સુરતમાં સ્કૂલો અને કોલેજો પાસે આવેલી ખાણીપીણીની લારીઓ પર પોલીસે મનપાના ફૂડ વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓને ભેળસેળયુક્ત વસ્તુઓ તો નથી પધરાવતીને તેની તપાસ કરી હતી। સુરતમાં શાળાઓ અને કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત પોલીસની એસઓજી, પીસીબી અને FSL તથા સુરત મનપાના ફૂડ વિભાગની ટીમે સાથે મળી સુરતમાં આવેલી સ્કૂલો, કોલેજો તથા અન્ય સ્થળે આવેલી ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરી હતી। ખાણીપીણીની લારીના સંચાલકો દ્વારા ભેળસેળયુક્ત પદાર્થોનું તો વેચાણ કરાતું નથી તેની તપાસ કરાઈ હતી। તો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। सूरत में सूरत शहर पुलिस और एसएमसी के स्वास्थ्य विभाग की जॉइंट टीमें बना करके 129 जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहां पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर। तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लैब में भेजा जाएगा। इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्यवाही की जाएगी। आज पूरे शहर में 129 जितने जगह पे एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्यवाही की जा रही है। थैंक यू जी सर, सप्लाई चेकिंग हाथ करवाना। हाँ, माननीय अनुपम सिंह गहलोत જે સુરત કમિશનર સર છે એમને એક ચિંતા થઈ કે જે વિદ્યાર્થીઓ છે સ્કૂલ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરોમાં જે ભણે છે તેઓ જ્યારે ત્યાં આજુબાજુમાં ફૂડ કોર્નર હોય કે લારી હોય, ગલ્લા હોય તો એની અંદર જે ખોરાક આરોગતા હોય તો એ આરોગ્યપ્રદ છે કે બિન નુકસાનકારક છે એની માટે એક સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ઝોન 4, 5 અને 6 4 ઝોનના ડીસીપી સર અને એસઓજી દ્વારા સમગ્ર ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું। તેમાં એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર અને FSL અધિકારી પણ જોડાયા છે। તે ટીમો બનાવેલી છે અને સમગ્ર 13 ટીમો અત્યારે ઝોન 4, 5 અને 6ના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અત્યારે સઘન ચેકિંગ ચાલુ છે। સુરત શહેરમાં કયા કયા વિસ્તારો છે જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે? સુરત શહેરમાં અત્યારે અઠવા, ઉમરા, અલથાણ, વેસુ, પાલ, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, સચિન, આમ 4, 5 અને 6ના જેટલા પણ પોલીસ સ્ટેશન છે ત્યાં તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં આજુબાજુ આ ચેકિંગ ચાલુ છે।